નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી અંગેની ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતો શું રહેશે, વયમર્યાદા શું રહેશે, પગાર ધોરણ શું રહેશે, તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ ઉપર ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, આની અંદર જગ્યાની વાત કરવામાં આવે તો કુલ 148 જગ્યાઓ છે। તો મિત્રો, આ ભરતીમાં પગાર ધોરણની વાત કરવામાં આવે તો પે મેટ્રિક એટલે કે ₹19,900 થી લઈને 63,200 સુધીનો પગાર આપવામાં આવશે। તો મિત્રો, જાણી લઈએ કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે। તો મિત્રો, ટોટલ કુલ 148 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, આની અંદર જનરલ કેટેગરીના ઉમેદવારો માટે કુલ 62 જગ્યાઓ છે। આ 62 જગ્યાઓમાંથી મહિલાઓ માટે 20 જગ્યાઓ અનામત છે। આ ઉપરાંત એસસી માટે 11 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓ માટે 4 જગ્યાઓ અનામત છે। આ ઉપરાંત એસટી માટે કુલ 23 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓ માટે 8 જગ્યાઓ અનામત છે। આ ઉપરાંત એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે કુલ 38 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓ માટે 13 જગ્યાઓ અનામત છે। આ ઉપરાંત ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે તેમના માટે કુલ 14 જગ્યાઓ છે, જેમાંથી મહિલાઓ માટે 5 જગ્યાઓ છે। તો મિત્રો, કુલ 148 જગ્યાઓમાંથી એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક ઉમેદવારો માટે 15 જગ્યાઓ છે અને હેન્ડીકેપ્ડ ઉમેદવારો માટે 7 જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો અરજદારે બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોમ્પ્યુટર સાયન્સમાં પાસ કરેલો હોવી જોઈએ, અથવા તો 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ ઇન કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। આ ઉપરાંત આ ભરતીમાં એજ લિમિટની વાત કરવામાં આવે તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। આ ઉપરાંત અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને વયમર્યાદામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવેલ છે। તો મિત્રો, આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસની વાત કરવામાં આવે તો એમસીક્યુ આધારિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે કે જે કુલ 100 માર્ક્સની રહેશે અને આ પરીક્ષા માટે કુલ 2 કલાકનો ટાઈમ આપવામાં આવશે। ત્યારબાદ બીજા સ્ટેપની અંદર કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે જે 100 માર્ક્સનો રહેશે। તો મિત્રો, આ પરીક્ષાનું જે આયોજન કરવામાં આવશે તેમાં સિલેબસની વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર નોલેજના પ્રશ્નો પૂછવામાં આવશે। આ ઉપરાંત જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવશે। આ ઉપરાંત ઇંગ્લિશ લેંગ્વેજ છે, ન્યુમેરિકલ એબિલિટી છે, રિઝનિંગ છે, કરંટ અફેર્સ છે, ગુજરાતી લેંગ્વેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે। તો મિત્રો, આ ભરતીમાં આજથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 15/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે।